શું તમે વિચાર્યું છે જીવનમાં દુઃખ શા માટે છે? મરણ, વૃદ્ધાવસ્થા અને બીમારીથી મુક્તિ કેવી રીતે મળે? આ પ્રશ્નોના જવાબ શોધવા માટે એક રાજકુમારે બધું છોડીને સત્યની શોધમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આ છે કહાની ગૌતમ બુદ્ધની. 563 ઈસા પૂર્વે લુંબિનીના પવિત્ર ધરતી પર જન્મ્યા એક એવા બાળક જેનું નામ રાખવામાં આવ્યું હતું સિદ્ધાર્થ. રાજા સુધોધનના ઘરે જન્મેલા આ રાજકુમાર જન્મથી જ દયાળુ અને કરુણાભર્યા હતા. એકવાર જ્યારે એક હંસને તીર વાગ્યું ત્યારે સિદ્ધાર્થે તેને જાન બચાવી. આ ઘટના બતાવે છે કે તેમના હૃદયમાં કેટલું પ્રેમ અને કરુણા ભરેલી હતી. સિદ્ધાર્થને રાજમહેલમાં તમામ સુખ સુવિધાઓ મળી. યશોધરા સાથે તેમના લગ્ન થયા અને પછી જન્મ્યો પુત્ર રાહુલ. પણ આ બધું હોવા છતાં તેમના મનમાં એક અજાણી ખાલીપો હતા. એક દિવસ સિદ્ધાર્થે 4 દ્રશ્યો જોયા. એક વૃદ્ધ માણસ, એક બીમાર વ્યક્તિ, એક મૃતદેહ અને એક શાંત સંન્યાસી. આ દ્રશ્યો તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની ગયા. તેમને સમજાયું જીવન દુઃખોથી ભરેલું છે અને આ દુઃખમાંથી મુક્તિ શોધવી જ પડશે. 29 વર્ષની ઉંમરે સિદ્ધાર્થે પોતાની પત્ની, પુત્ર અને રાજમહેલ છોડ્યું. આ ઘટના કહેવાય છે મહાભિનિષ્ક્રમણ. સત્યની શોધ માટે તેમણે બધું ત્યાગી દીધું. વર્ષો સુધી કઠોર તપસ્યા પછી પણ તેમને સત્ય મળ્યું નહીં. એક દિવસ એક ગીત તેમના કાનમાં પડ્યું, તારને ખૂબ ઢીલો પણ ન રાખો અને ખૂબ કસો પણ નહીં. ત્યાંથી તેમને સમજાયું જીવનમાં સંતુલન જરૂરી છે. આ જ છે મધ્યમ માર્ગ. 35 વર્ષની ઉંમરે બોધગયા ખાતે બોધિ વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠેલા સિદ્ધાર્થને આખરે સત્યનો બોધ થયો અને તેઓ બની ગયા બુદ્ધ, અર્થાત જાગૃત થયેલા. બુદ્ધએ પોતાના પહેલા ઉપદેશ સારનાથમાં આપ્યો. તેમણે શીખવ્યું જીવનમાં દુઃખ છે પણ તેનો ઉપાય પણ છે. બુદ્ધના મુખ્ય 4 ઉપદેશો: 4 આર્ય સત્ય, અષ્ટાંગ માર્ગ, મધ્યમ માર્ગ, અહિંસા અને કરુણા. તેમણે શીખવ્યું અતિ કોઈ પણ બાબતમાં સારી નથી. બુદ્ધના ઉપદેશો ઝડપથી ફેલાયા. સમ્રાટ અશોક જેવા રાજાઓએ આ ધર્મને વિશ્વભરમાં ફેલાવ્યો. આજે પણ બુદ્ધના ઉપદેશો લાખો લોકોના જીવનને પ્રકાશિત કરે છે. 80 વર્ષની ઉંમરે બુદ્ધે કુશીનગરમાં મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું. પણ તેમના વિચારો આજે જીવંત છે. જો તમે જીવનમાં શાંતિ શોધી રહ્યા છો તો બુદ્ધનો માર્ગ અપનાવો. અહિંસા, કરુણા અને સંતુલન એ જ છે સાચો માર્ગ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન દબાવો જેથી તમને આવા આધ્યાત્મિક વિડીયો સમયસર મળતા રહે. ધન્યવાદ.